અલા ભાઈ આપણે બસ સ્ટેન્ડ બરોબર રાધનપુર હવે રોડ પર આવ્યા પણ રેલવે સ્ટેશન ક્યાં કને આવ્યું હવે રેલવે સ્ટેશન હવે ના હતા દુકાન આવી પૂછી લા આપણે પૂછવું તો પડશે આપણે કેટલું આવું શું ખબર આપણે સાચી વાત હવે કેટલું સેટું આ દુકાન આવી પૂછી લાડો પૂછા અલા ભયા આ રેલવે ફાટક કેટલું રહ્યું કાકા 1 કિલોમીટર હશે. એવું એમ આમ સાધન બાધન નીકળે હે કે ના કાકા સાધન તો અત્યારે મળશે નહીં. તો હેડી ગયા તો ચાલે ના આગળ તો બીક લાગે એવું છે, રસ્તો ખરાબ છે બહુ. એમ ભયા કોઈ સાધન બાધન નીકળે સંગોળ કરે ખબર રસ્તો ખરાબ હા બાઈક નીકળે તો બેહાડતું તો ઘડીક બેહું આ સાધન બાધન નીકળે તો બેહાડતું આમ લાગે. નીકળે તો ખરી ભયા ડ્રામ ચૂકી નાખે નીકળી જશે ત્યાં જાવું હોય. અમારે જાવું હે પાલનપુર હારું હારું બેહો ઘડીક મળશે તો આવી તો જશે ને જલ્દી ચાલે મળી જશે પણ બાઈક દુકાન દુકાન ચાલે ને, બસ. કેટલું છે અહીંયા મેં પાછી બી આવી છે લેવો અરે રામ કાકા આજે તો હું જેવું દુકાન બંધ કરીશ. ભેજો માગલી આ તો બે જગ્યાએ કાંઈક લેજો તો તમે. અલા ભાઈ, ખરાબ છે અમારા માણસો થોડા કામમાંથી આયા હે ભયા કેમ આમ કરતો તો જતો રહો, હમણાં બાઈક હારો બેહી જાઓ. તો પણ સાધન બાધન આવશે કે નહીં આવે સાધન તો નહીં આવે, બાઈક આવે તો મળી જાય તો બેહી જાઓ. હારું ભયા હવે જાય હો કાકા જો હાસવી જાજો 12 વાગી જાય કોઈ ઉઠી ના લે દીવરાનું છે અહીંયા હરગું. હારું ભયા તારી મહેરબાની સાધન તો મળી જાય ને મળી જશે બાઈક હારું ભયા બહુ અંધારું થઈ ગયું સાધન મને સારી વાત હો હવે સાચી વાત હો. આગળ જવાય નહીં સાધન મળી તો જાય હા બાઈક તો આવેલું લાગે ભૂરો એ ભાઈ ભયા કેટલા લઈ જાઓ બોલો બોલો એટલે ફાટા કોઈ લેતા જાઓ કે ક્યાં ગામમાં અમે પ્રેમનગર ના પાલનપુર જવો અમે સાચી વાત હો ભાઈ. વારમ જાતા હું થોડોક હું જાતો મને જબર લાગે અમે જાતા તમે એવું છે જાતો હું આમ ખાતા હા હેડો આપણે જાતા હેડો બાઈક બંધ કરું મોડ થાય હેડો અરે મને તો ફૂલ લાગી ગયા અરે હેડો હેડો અલા હારું મોડ થાય અલા ઓલા ભાઈ જાય ગયા અલા ભાઈ જાય ગઈ ક્યાં જતા રહે હે ઓલા દુકાન વાળા કહેતા હતા ને કે અહીંયા બીગડાનું છે નક્કી હા આપણે આસ્તે આસ્તે જવું પડશે બીક લાગે આની જવા છે અલા ઓલો ભાઈ પર કોણ તો સુબાનો ગાયબ થઈ ગયો શી ખબર હે એ બાઈક ક્યાં જતું હશે બને ભાઈ ક્યાં જતા રહ્યા તો ખરાબ આપણે જોયું નહીં મને તો બીક લાગે હો. મને બીક લાગે આવા જેવો રસ્તો છે ને ભયા અહીંયા કોઈ સાધન નીકળશે કે નહીં નીકળે તારે બહુ શોખ હતો હેડો જાય ને અત્યારે બીકમાં અત્યારે ક્યાં જવું પણ રામને ભરોસે જઈએ હેડો બીજું શું થાય ઓલા ભાઈ કહેતો ભયા ભગવાન ભગવાન. હા રામ રાખે ને કોણ રાખે કહો ઓય તો મને કાંઈક દેખાય રહ્યું ના કાંઈ નહીં કાંઈ તને ભણતર આવેલા બુડા કાંઈ ભણતર આવે લાગે મને દેખાડજે અલા એ રૂજો હવે બુડા તું સપના જેવો છું ને રાતના તું બુડા મને બી આમ કરે ચા છે દેખાડ. સાચું બસ અરે કાંઈ નથી કાંઈ હેડ નાનો આ તો યાર ભીખાભાઈ ભીખાબા જુઓ તમે અલા કાંઈ નથી કાંઈ બુડા ગાંડો છે શું તને કાંઈ બુડા વેમ ભાઈ જો આમ નામ શું પણ ભીખાબા મેં ફારું 2 વાર તું તો ગાંડો એટલે મને ગાંડો કરી મને બુડા કરો રાતના 12 વાગે ને બુડા શરમ હા ભીખાબા તમે માનતા નહીં મેં 2 વાર જોયું તું હા તો મને બીક લાગે બુડા શું બીરા ખરી તું પણ ત્યાં સાચું યાર મેં 2 વાર ફારું અહીં ના હોય તો તો મને બીક લાગે રસ્તો નહીં કાંઈ દેખાતું નહીં નકરા બાવરી આ બધું જંગલ જેવું પણ કેવું હે મને મેં 2 વાર ફારી યાર મને આમ ચેન નહીં પડતું. ભાઈ બેઠા અમને પૂછો શું છે અલા ભયા રેલવે ફાટક જાવ મને અમે રસ્તો ભૂલી ગયા મેલો આવશો થોડા સુધી મેલવા તો આવું બાઈક નહીં પણ હેડો હેડીને મેલવા આવું. હા તો હાલો ને ભાઈ તમારે બીક ભગવાન લાગે? બીક લાગે ભાઈ અમને તો હેડો તો રસ્તો હું ભૂલી મેલવા ગયા અમે રસ્તો ભૂલી ગયા ઓહો. હેડો મેલવા હું આઈનો જ છું તમે કેશો ને અહીંયા મેલી જઈશ હા ભાઈ મળી જાય ને ફાટકા સુધી મને મળી જાય ને ફાટકે સુધી હારું હેડો મેલી જુ હા બે ખબર ચેલો સેટું નું ખબર શું થયું ખબર
ઉઠો શું થઈ ગયું હેડો જલ્દી આ રસ્તો બહુ ખરાબ છે જલ્દી હેડો મને તો બહુ બીક લાગે છે ભગવાન માતાજી મને બીક લાગે છે આસુ ભગવાન એ બા